रामदेव जी महाराज की अपने अपने गुरु महाराज की जय। रंगीला हनुमान जी महाराज की मनोकामना सिद्ध बोलवा हनुमान जी महाराज के सर्वशक्ति मात की गिरनारी महाराज की जय। माँ जगिया भौमनी भाग्य बलो तो राम भज राम, वखत बलो कछु देत, अकल बड़ी तो पुकार कर, देह धरिया फले। राम नाम औषधि, जो कोई खरी नीति से खाए, अंग पीड़ा व्यापे नहीं, महारोग मटी जाए। संत पूछे रघुनाथ ने, प्रभु सांभलो मारी बात, मन सो देश देखा लीजे, कबू रात दिन न होए। पहुंचूंगा तब कहूंगा उन देश की बात, बोलिन क्या बिगाड़िए, बेड़ी सुंदर बीच। आयुष निरतन अंजलि, टपकत श्वासो श्वास, हरि भैया बिना जात है, तारो अवसर ईश्वरदास। आयुष नीरतन अंजलि टपकत श्वासो श्वास, हरि भैया विना जात है, तारो अवसर ईश्वरदास। જેમ મહાદેવની લિંગ ઉપર ગળતી ટપક 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 ટપકે છે, એમ આયુષ ઓછી થતી જાય છે। એ આયુષની અંદર કોઈ હરિસ્મરણમાં લગાડી દીધી, એ મહાપુરુષોના નામ આપણે અહીંથી લઈએ છીએ। એટલે ઝાલાના મેઘ પરના સંત કાળુજી બાપુ એક ભજન લખે છે, સત સમાગમ સંતો
તનો સંતોની ભમરી સરીખી ભાવના ભમરીમાંથી ભમરી ન બની શકે, ઈયળમાંથી ભમરી બને. જે ઈયળને ડંખ મારે ભમરી અને આમ સામે ઉલરે ને એમાંથી જ ભમરી બની શકે, ગોટો વળી જાય એમાંથી ન બને. સંતોની ભમરી સરીખી ભાવના. સંત ગુરુ મહારાજ તમને ઉપદેશ આપે કે જે કાંઈ કરે એ પછી તમને આ જગતમાં મૂકી દે. તમારે પાંખું આવે એટલે તમારે તમારી રીતે ઉડવાનું હોય. પછી તમે ગુરુથી પણ સવાયા થઈ શકો તમારું ભક્તિનું પ્રમાણ આપીને. સંત કાળુજી બાપુ કહે છે, ઝાલાના મેકર વાળા, મારા સંતો છે ચંદન બાવના. ભારત ખંડમાં 4 પ્રકારના ચંદન થાય છે. એ એક ચંદનનો કોટો ફૂટે એટલે આખું જંગલ રાજી થાય, અને એ જ જગ્યાએ એક વાંસનો કોટો ફૂટે એટલે આખા જંગલને ઉપાધિનો પાર ન રહીએ. કાયલ વાહડા મોટા મોટા થઈ હમે હમા ગહાય અને આ જંગલને કદાચ આગ લગાડી દે છે. ચંદનનો કોટો ફૂટે એટલે આખું જંગલ રાજી થાય. 4 પ્રકારના ચંદન થાય છે: અગર ચંદન, પ્રેમ ચંદન, ચંદન મલિયાગીરી અને ચંદન બાવના. શ્રેષ્ઠ ચંદન બાવના છે એટલે સંતો એની સાથે સરખાવ્યા છે. અહીંયા એનો કોટો ફોટો એટલે 12 યોજન ઉપર એને એની સુગંધ ફેલાય. એમ કબીર સાહેબ હોય કે પછી રવિ સાહેબ હોય કે ભાણ સાહેબ હોય, ત્રિકમ સાહેબ હોય, એની શ્વાસ ફેલાય છે. એના ભજનો છે. આપણે કોઈ દી ટિફિન દેવા નથી ગયા, કાંઈ કરવા નથી ગયા, પણ એની આ સુગંધ ફેલાય છે એટલે આપણને એના શબ્દ ગમે છે. બરોબર? તો સંત કાળુજી બાપુ કહે છે એની પરખ શું છે? કારણ કે આ જગત તો કેટલી વાર બલરાજભાઈ પરીક્ષા કરી શકે, અને એ પરીક્ષામાંથી પસાર થઈ જાય પછી એમ કે હા. લાખાને એકવાર ગુરુ ગાદીનો મોહ થયો અને ઉગમસિંહ બાબાને ધક્કો મારી દીધો અને વાયુમાં પડી ગયા. એ પડી ગયા પછી લાખાને એમ થયું ગાદીએ મારે બેસવું છે, એટલે ઉગમસિંહ બાબાને ધક્કો મારી દીધો. તો આ ગાદીનો મોટા મોટાને શોખ છે. સંતરામભાઈ થી માંડીને મારા મોઢે આ ગાદીનો બધાને બહુ મોહ છે, સમજ્યા? હા. લાખાને એમ થયું હું જાઉં તો અહીંયા ગાદી મારા ગુરુ મહારાજ જોઈ તો મારે નહીં બેહવું પડે, મારે નીચે બેહવું પડશે. વાયમાં ધક્કો મારી દીધો. પછી વાય એક તેલની કળા જબરજસ્ત રાખે હતી કે આમાંથી હોવરા નીકળે એને ગાદી ઉપર બેવાનું, લાખો તો હલવાનું કે હું તો નહીં આમાં પડી. પછી 12 વર્ષે ગુરુજી આવ્યા લેવા લાખાની સંભાળ. એમ ચંદન બાવનાની પરીક્ષ શું છે? ઉકળતું એક બકડિયું તેલનું હોય, એમાં તલભાર પડી જાય એટલે એ તેલને શીતળ કરી દે. સંત કાળુજી બાપુ લખે છે, એ તો તલભાર એ પડી જાય
પારુલભાઈ